નમસ્કાર મિત્રો, કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરોમાં હું કુમુદિની આર ઠાકોર આપનું સ્વાગત કરું છું. આ બ્યુરોનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને એમના અભ્યાસમાં મદદ કરવાનો છે. એમાં જે વ્યક્તિઓએ કોમર્સ લાઈન પસંદ કરી છે એમને FY BCom થી લઈને સંશોધન કાર્ય કરવાની અંદર જરૂરી માર્ગદર્શન અને જુદા જુદા વિષયોની સંપૂર્ણ સમજ આપવાનો છે. એટલું જ નહીં, પરંતુ જે વ્યક્તિઓ પોતાની કેરિયર ખૂબ આગળ લઈ જવા માંગે છે અને નેટ, સ્લેટ કે કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઉત્તીર્ણ થવા માંગે છે તેમને પૂરતું માર્ગદર્શન આપવાનો છે. આથી આપને નમ્ર અરજ છે કે આ બ્યુરોને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો. આજનું સેશન એ અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશની જે સિરીઝ તૈયાર કરવામાં આવી છે તેનું આ બીજું સેશન છે. અગાઉના સેશનમાં અંદાજપત્ર એટલે શું અને પરિવર્તનશીલ અંદાજપત્ર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સની મદદથી સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર કેવી રીતે બનાવવું અને એ બનાવ્યા બાદ તેનો અર્થ શું કરવો તે ઉદાહરણ દ્વારા સમજીશું. સેશનની શરૂઆત એક દાખલાથી કરીએ. એમાં કૃષ્ણ લિમિટેડ 2020 માટે તમને નીચેની વિગતો આપે છે. એમાં જણાવવામાં આવ્યું છે કે કંપની 80% ઉત્પાદન ક્ષમતા ઉપર 50,000 એકમો ઉત્પાદન કરે છે. એને લગતી અન્ય વિગતોમાં કાચો માલ એકમ દીઠ ₹20 છે, મજૂરી એકમ દીઠ પરંતુ માલ સામગ્રીના 40%, એટલે ₹50 એકમ દીઠ છે માલ સામગ્રી, એના 40% તમને ખબર જ છે એટલે શોધી કાઢવાના અને તે રીતે ગણતરી કરવાની. ત્યારબાદ ચલિત કારખાના શિરોપરી ખર્ચ એ 20% છે. હવે આટલી વિગતની ગણતરી એકદમ સરળ છે. એનાથી સરળ છે સ્થિર કારખાના શિરોપરી ખર્ચ 100% સ્થિર છે અને 80% લેવલ ઉપર એ એકમ દીઠ 12.5 છે અને તમામ લેવલ માટે સ્થિર એટલે સરખા રહેશે. ત્યારબાદ વેચાણ શિરોપરી ખર્ચ એકમ દીઠ ₹13 છે, પરંતુ એ 20% સ્થિર છે. આથી 80% ચલિત થયા. તો ચલિત ખર્ચ કેટલો અને સ્થિર ખર્ચ કેટલો એ બેની આપણે ગણતરી કરીશું અને એ ગણતરીને આધારે બજેટ તૈયાર કરીશું. વિતરણ શિરોપરી ખર્ચ એ 25% સ્થિર છે, એટલે કે 75% ચલિત થયો, એ એકમ દીઠ ₹7 છે અને વહીવટી શિરોપરી ખર્ચ 100% સ્થિર છે અને એકમ દીઠ 5 છે. હવે તમને શું કહેવામાં આવ્યું છે કે આ વિગત પરથી
50%, 60%, 80% અને 100% ક્ષમતા માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તમારે તૈયાર કરવાનું છે. એની સાથે સાથે વેચાણ ઉપર જો 20% નફો કમાવવો હોય તો તમારે વેચાણ કિંમત શું રાખવી જોઈએ. હવે જ્યારે તમે ગણતરીવાળા સેશન જુઓ છો અને સમજવાનો પ્રયત્ન કરો છો ત્યારે એક નોટબુક, બોલપેન, કેલ્ક્યુલેટર અને માત્ર તમારી શારીરિક હાજરી નહીં પરંતુ સંપૂર્ણ માનસિક હાજરી સાથે સાથે ગણતરી કરવાનો પ્રયત્ન કરો. આથી તમને સાચી ગણતરી સહજ પડશે અને જો તમારી કોઈ ભૂલ થતી હોય તો તમને તુરંત સમજમાં આવશે અને બીજા સ્ટેપમાં તમે સાચી ગણતરી કરી શકશો. એની સાથે બીજી એક વાત તમને જણાવું છું કે તમને કોઈ પણ સેશનની અંદર હજુ વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ પણ દાખલાનું સોલ્યુશન જોઈતું હોય તો મને વોટ્સએપ કરજો કે જેથી કરીને હું બીજા સેશનમાં એ તમને સોલ્વ કરાવી શકું. અને ગણતરીના સેશન આપણે થોડા ધીમે ચાલીશું. કેમ કે તમને પણ ગણતરીનો પૂરતો સમય આપીશ અને ચેટ બોક્સમાં તમારો જવાબ લખતા જજો કે જેથી કરીને મને પણ ખબર પડે કે તમને સમજાય છે કે નથી સમજાતું. પહેલા આપણે ગણતરી કરી લઈએ તો તેમાં કાચો માલ એકમ દીઠ 50 રૂપિયા છે. આથી સૌથી પહેલા શું શોધવું પડે કે 50% એ કેટલા એકમનું ઉત્પાદન થાય છે, 60% એ કેટલાનું થાય છે, 80% એ અને 100% એ એકમ જે આવશે તેને એકમ દીઠ કિંમત વડે ગુણી કાઢવાના એટલે તમને કુલ ખર્ચ મળે. એકદમ સરળ. તે જ રીતે મજૂરી તમને માલ સામગ્રીના 40% છે એટલે માલ સામગ્રી 50 રૂપિયા એના 40% એટલે 20 રૂપિયા એટલે તમારા જે ઉત્પાદનના એકમો આવ્યા તેને 20 વડે ગુણી નાખવાના. ચલિત કારખાના શિરોપરી ખર્ચ એ 20% છે એટલે રૂપિયા 10 આવશે એને 10 વડે ગુણી કાઢવાના. હવે જે સ્થિર ખર્ચ છે તેમાં જે 100% સ્થિર છે તે એક સરખો જ રહેશે એટલે ગણતરી સરળ છે. અને પછીથી આપણે જે અર્ધચલિત ખર્ચાઓ છે કે અમુક ભાગ સ્થિર છે અને અમુક ભાગ ચલિત છે તેની ગણતરી કેવી રીતે કરવી તે આપણે સમજીશું. એટલે સૌથી પહેલા આ જુદી જુદી ક્ષમતા ઉપર કેટલા એકમો આપણે ઉત્પાદન કરીએ છીએ તેની જાણકારી મેળવીએ. તો તેમાં પહેલું આપવામાં આવ્યું છે 80%. 80% એ 50,000 એકમો છે. તો 50% એ કેટલા થશે? ચેટ બોક્સમાં સાથે જવાબ લખતા જજો. એટલે તમારા આવશે 32,250. તે જ રીતે બીજું ઉત્પાદનનું લેવલ છે 60%. 60% એ કેટલા આવશે? 37,500. 80% એ તો 50,000 છે જ એટલે ફરી ગણવાની જરૂર નથી. અને 100% ઉત્પાદન ક્ષમતા હોય તો તમારા એકમો 62,500 એટલે કે
જેમ તમે વધુ ઉત્પાદન ક્ષમતાએ કામ કરો તેમ તેમ તમારા ઉત્પાદનના એકમોમાં વધારો થતો જશે. આ સીધું ગણિત છે. હવે સંપૂર્ણ ચલતની ગણતરી આપણે ડાયરેક્ટ લખી દઈશું, પરંતુ પહેલો એક્ઝામ્પલ છે એટલે જે અર્ધચલિત ખર્ચાઓ છે તેની ગણતરી કેવી રીતે કરીએ તે હું પહેલા સમજાવી દઉં. વેચાણ શિરોપરી ખર્ચ તમને આપવામાં આવ્યો છે ₹13. એમાંથી તમારો એવું આપ્યું છે કે 20% સ્થિર છે, એટલે સીધું લોજિક 80% ચલિત, એટલે ₹13 80% બરાબર કેટલા આવ્યા? 10.4 એકમ દીઠ. અને આપોઆપ તમને બીજું મળી જાય. શું? સ્થિર. સ્થિર કેટલા છે? 20%. એટલે ₹13 20%. એટલે કેટલા આવ્યા? 2.6. એની સાથે સાથે સ્થિર ખર્ચ દરેક લેવલ માટે કેટલો હશે તે શોધી કાઢવાનું. હવે 80% ક્ષમતાએ 50,000 છે, એટલે ગુણ્યા 50,000 કરવાના. તમે અહીં ગુણ્યા 32,250 કરો તે પણ નહીં ચાલે, અને 62,500 કરો તે પણ નહીં ચાલે. કેમ? કેમ કે જે રકમ આપવામાં આવી છે તે તમારા 80% ક્ષમતાની છે. એટલા માટે એ સ્થિર ખર્ચ કેટલો હશે તે જાણવા માટે પણ એના કેટલા ઉત્પાદનના એકમો છે તેને લઈને ગણતરી કરવી. આ પોઈન્ટ સૌથી અગત્યનો અને તમારે ધ્યાન રાખવાનો. એટલે તમારા વેચાણ શિરોપરી સ્થિર ખર્ચ બધા લેવલ માટે કેટલા આવશે? 1,30,000. આ એક ગણતરી તમને બતાવી દીધી. હવે વિતરણ શિરોપરી ખર્ચ એ તમારા 25% સ્થિર છે, એટલે 75% ચલિત થયા. એકમ દીઠ ₹7 આપ્યા છે, એટલે એ ₹7 75% અને 25% એ બેની અંદર વેચી દેવાના. ગણતરી આપણા માટે ખૂબ સરળ છે. ચલિત ખર્ચ ₹5.25 એકમ દીઠ આવશે, અને સ્થિર ખર્ચ 25%. ₹7.25 એટલે 1.75. 1.75 ગુણ્યા 50,000 એટલે સ્થિર ખર્ચ 87,500. અને ચલિત ખર્ચ એકમ દીઠ જે આવ્યો છે તે જેમ સંપૂર્ણ ચલિતની ગણતરી કરીએ છીએ તે જ રીતે એકમ સાથે એકમ દીઠ ખર્ચને ગુણી નાખવાનો, એટલે કુલ ખર્ચ મળે. એટલે દાખલામાં અગત્યની આ બે વસ્તુ જ હતી કે જે અર્ધચલિત ખર્ચાઓ છે તેનું આપણે કેવી રીતે ક્લાસિફિકેશન કરવું. જેટલા ટકા ચલિત છે તે અને કેટલા ટકા સ્થિર છે તે બેમાં વેચી નાખો, અને પછી એ પ્રમાણે એની ગણતરી કરો. હવે આપણા માટે બજેટ બનાવવું એકદમ સરળ. હવે અહીંયા ધ્યાનમાં રાખવાનું કે જેટલા ટકા પ્રમાણે તમારે બજેટ બનાવવાનું હોય એના કરતાં એક કોલમ વધારે રાખવાની. અહીંયા તમને 50%, 60%, 80%, 100% એટલે કે 4 લેવલ આપ્યા છે. એટલે 4 + 1 બરાબર 5 કોલમ બનાવવાની. અને એ બનાવ્યા પછી એ લેવલ ઉપર કેટલા એકમ છે એ ઉપર જ લખી દેવાનું. કેમ? કેમ કે એનાથી ગણતરી કરવી એકદમ સરળ. તમારે વારંવાર પાનું ફેરવવું ના પડે. એટલે 50% એ શોધી કાઢ્યું છે
31,250, 60% 37,500, 80% 50,000 અને 100% 62,500. હવે કાચો માલ પહેલી ગણતરી બતાવી દઉં કેવી રીતે શોધવાનું. 50% 31,250 ગુણ્યા 50, 60% 37,500 ગુણ્યા 50, 80% 50,000 ગુણ્યા 50 અને 100% 62,500 ગુણ્યા 50. એટલે તમારા કાચો માલનો ખર્ચ 15,62,500, 18,75,000, 25 લાખ અને 31,25,000 આવશે. હવે તમને મજૂરી એ એકમ દીઠ 20 આપી છે, એટલે આ જ પ્રમાણે મજૂરી કેટલા રૂપિયા આવશે તે શોધી કાઢો. કેવી રીતે શોધવાની? 31,250 ગુણ્યા 20, 37,500 ગુણ્યા 20, 50,000 ગુણ્યા 20 અને 62,500 ગુણ્યા 20. એટલે જવાબ તમે લખતા જજો કેમ કે બહુ સરળ છે. કેટલા આવ્યા? 6,25,000, 7,50,000, 10 લાખ અને 12,50,000. હવે જુઓ, તમારો ચલિત ખારકાના ખર્ચ પણ આપ્યો છે. એની કેલ્ક્યુલેટરની જરૂર નથી. કેમ કે ₹10 છે એટલે બધામાં એક એક મીંડું ઉમેરી દેવાનું. એટલે ઇઝી કેલ્ક્યુલેશન કેવી રીતે થાય તે પણ તમારે મગજમાં રાખવાનું કે જેથી કરીને તમે તમારો સમય બચાવી શકો. એકદમ ગણતરી સરળ. 31,250 માં એક મીંડું ઉમેરો એટલે 3,12,500. તે જ રીતે બધામાં 3,75,000, 5 લાખ, 6,25,000. આટલી વિગત શોધવી સરળ છે. હવે આપણે જે અર્ધચલિત ખર્ચાઓ છે તેનું બાયફર્ગેશન કર્યું. એટલે તેમાં જે ચલિત ખર્ચાઓ છે તે પહેલા નોંધી દઈએ. હવે અહીંયા ધ્યાનમાં રાખવાનું કે એ રીતે પણ તમે દાખલો કરી શકો અને આટલા ચલિત ખર્ચાઓ પછી અર્ધચલિત ખર્ચાઓ, તેમાં ચલિત કેટલા અને સ્થિર કેટલા એવી રીતે પણ કરી શકો. જ્યારે બીજો એક્ઝામ્પલ લઈશું તેમાં બીજી રીત બતાવીશ અને બંને રીત સાચી. there is no thumb rule કે તમારે આ જ રીતે કરવું પડે. આ મેથડ બી ચાલુ રાખી શકો, પેલી પણ લઈ શકો, પરંતુ તમારો જવાબ સાચો હોવો જોઈએ. હવે વેચાણ શિરોપરી ખર્ચ તમે શોધી કાઢ્યો છે. 80% ચલિત છે એટલે 13 રૂપિયાના 10.4. બધા એકમોને 10.4 વડે ગુણી કાઢો તો કેટલો આવે? 3,25,000, 3,90,000, 5,20,000, 6,50,000. તે જ રીતે વિતરણ તમારો જે ખર્ચ છે તે 75%. કેટલા રૂપિયાના? 7 રૂપિયાના. તેની ગણતરી તમને બતાવી જ છે એટલે 5 રૂપિયા અને 25 પૈસા. એને એ જ રીતે મલ્ટીપ્લાય કરો તો તમારો ખર્ચ કેટલો આવે? 1,64,063, 1,96,875, 2,62,500 અને 3,28,125. આટલા તમારા ચલિત ખર્ચાઓ છે. હવે ચલિત ખર્ચાઓનું ટોટલ મારી દો. અહીંયા આંકડા વધારે હોય એટલે જો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો ધ્યાનથી ગણતરી કરવી. નહીં તો જો એક અમાઉન્ટ ખોટો આવે તો મિનિમમ 4-5 ખોટા આવે. એટલે તમારો કુલ ચલિત ખર્ચ કેટલો થયો?
29,89,063, 35,86,875, 47,82,500 અને 59,78,125. આ તમારો ચલિત ખર્ચ થયો. હવે અહીંયા તમે જોશો તો એકમ વડે ભાગશો તો દરેક એકમમાં બી સરખો જ આવે એકમ દીઠ. આ ચલિત ખર્ચની કેરેક્ટરિસ્ટિક એ તમારે ધ્યાનમાં રાખવાની અને જેમ ઉત્પાદન વધે તેમ ચલિત ખર્ચ વધતો જાય. હવે સ્થિર ખર્ચની વાત કરીએ તો પહેલો સ્થિર ખર્ચ છે કારખાના શિરોપરી ખર્ચ. એ 100% સ્થિર છે. કેટલા રૂપિયા આપ્યો છે? 12.5. હવે ફરી તમને જણાવું કે એકમ જે લેવલ પરની વિગત આપી છે તેટલા જ લેવાના, એટલે 50,000. તો તમારો કેટલો આવ્યો? 6,25,000 બધા લેવલ માટે. આ ગણતરી સરળ અને પ્રમાણમાં પરિવર્તનશીલ અંદાજપત્ર સરળ છે, એટલે તમને સારા માર્ક સ્કોર કરવામાં ખૂબ મદદ મળશે. વેચાણ શિરોપરી ખર્ચ શોધી કાઢ્યો 2.6 ગુણ્યા 50,000 એટલે 1,30,000 બધા લેવલ માટે. વિતરણ ખર્ચ 1.75 એટલે 87,500 બધા લેવલ માટે. વહીવટી ખર્ચ 5 આપ્યો છે અને 100% સ્થિર છે, એટલે 2,50,000 બધા લેવલ માટે. હવે તમે અહીંયા સ્થિર ખર્ચનું પણ ટોટલ મારી શકો અને પછી કુલ ખર્ચ બરાબર શું? ચલિત ખર્ચ વત્તા સ્થિર ખર્ચ, એ રીતે પણ કરી શકો. અથવા ચલિત ખર્ચનું ટોટલ મારેલું છે એમાં આ બધા આંકડા ઉમેરી દો એટલે તમારો શું મળે? કુલ પડતર. કુલ તમે જે ખર્ચ કર્યો તે એ કેટલો આવ્યો? 40,81,563, 79,375, 58,75,000, 70,70,625. હવે તમે 20% નફો મેળવવા માંગો છો એટલે આની અંદર નફો ઉમેરવો પડે તો જ તમને વેચાણ કિંમત મળે અને ફરી એકમ દીઠ શોધવાની છે. એટલે 80/20 તો આ તમે જે કુલ પડતર શોધી નાખી એટલા એ કેટલી, એટલે 50% માટે તમારો નફો 10,20,351. જેમ જેમ આગળ જશો તેમ તેમ અનુક્રમે 11,69,844, 14,68,750 અને 100% માટે 17,67,556. કુલ પડતરમાં નફો ઉમેરો તો તમને શું મળે? વેચાણ કિંમત મળે. એટલે આ બે કોલમનું ટોટલ મારો એટલે કુલ પડતરનું અને નફાનું, એ બે રો એટલે તમને કોલમ વાઇઝ વેચાણ કિંમત મળે. આપણે એકમ દીઠ શોધવાની છે એટલે એકમ વડે એને ભાગી નાખીએ. 51,01,954 ને 31,250 વડે ભાગવું. તે જ રીતે આગળ ચાલો એટલે એકમ દીઠ 163.26, 155.98, 146.88 અને 141.41. હવે અહીંયા જુઓ કે જેમ જેમ તમે ઉત્પાદન વધારતા જાઓ છો તેમ તેમ તમે વસ્તુની કિંમત એટલા જ રૂપિયા નફો, એટલા જ ટકા નફો મેળવવા માટે ઓછી પણ કરી શકો. એટલે જો કંપની પૂરી ઉત્પાદન ક્ષમતાથી કામ કરે તો
ગ્રાહકોને ફાયદો થાય. એટલા માટે જ દરેક મોટી કંપનીઓ જથ્થામાં ઉત્પાદન કરે અને એ ઉત્પાદન કરે એટલે એ કંપની પોતાનો માલ સસ્તી કિંમતે વેચી શકે. આથી જે કંપનીઓ નાના પાયા પર ઉત્પાદન કરે તેની પડતર ઊંચી આવે અને જો એ એટલો જ નફો મેળવવા માંગે તો એની વેચાણ કિંમત પણ ઊંચી હોય. એટલે કટથટ કોમ્પિટિશનમાં એ કંપનીઓ સર્વાઈવ કરી શકે નહીં. આ તમારે ધ્યાનમાં રાખવાનું અને એટલા માટે જ આ પરિવર્તનશીલ અંદાજપત્ર તમને શીખવવામાં આવે. એક બીજું ઉદાહરણ લઈએ બીજા પ્રકારનું. એમાં શું કહ્યું છે કે આસ્થા કંપની લિમિટેડ તમને અમુક વિગતો આપે છે અને એના પરથી તમને 60%, 80% અને 100% પ્રવૃત્તિના સ્તરે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું કહે છે. હવે વિગત તો એકદમ સરળ છે. માલ સામગ્રી, મજૂરી, જાળવણી ખર્ચ, પાવર, ઘસારો, વીમો અને પ્રવૃત્તિની બે સપાટી આપી છે, 60% અને 100%. એમાં માલ સામગ્રી છે 72,000, 1,20,000, મજૂરી 54,000, 90,000. તે જ રીતે બીજી બધી વિગતો આપી છે અને કહ્યું છે કે 100% ક્ષમતા પર કુલ ઉત્પાદન 3,000 એકમોનું છે. હવે ગયો દાખલો પહેલો હતો એટલે તમને ખર્ચની અંદર એક વધારાની વિગત આપેલી કે કયો સ્થિર છે અને કેટલો સ્થિર છે. અહીંયા તમારે કયો ખર્ચ 100% ચલિત છે, કયો 100% સ્થિર છે અને કયો અર્ધચલિત છે તે શોધવાનું રહે. એને માટેનું એક સિમ્પલ લોજિક સમજાવી દઉં કે બે સપાટી ઉપર ખર્ચ એક જ સરખો હોય તો તે 100% સ્થિર. દાખલા તરીકે આમાં ઘસારો અને વીમો 60% એ બી 10,000, 100% એ બી 10,000 એટલે 100% સ્થિર. તે જ રીતે વીમો. આ સંપૂર્ણ સ્થિર ખર્ચની વાત કરી. હવે સંપૂર્ણ ચલિતમાં જોઈએ તો તમારો 60% એ માલ સામગ્રી 72,000 છે અને 100% એ 1,20,000 છે. હવે આની ગણતરી કરવી હોય તો તમારે સૌથી પહેલા 60%, 80% એ કેટલા એકમોનું ઉત્પાદન થાય છે તે જાણવું પડે. તે તમને ગયા દાખલાની અંદર સમજાવી દીધું. તે રીતે શોધી કાઢવાનું. 100% એ 3,000 એકમો તો 60% એ ગણતરી એકદમ ઈઝી છે એટલે 1,800 અને 80% એ 2,400. હવે અહીંયા જુઓ 60% એ તમારા 1,800 એકમો આવ્યા. એ 1,800 એકમો અને સામગ્રી 72,000 રૂપિયા છે એટલે એને ભાગી કાઢો અને જવાબ શોધો કેટલો આવ્યો. તે જ રીતે 1,20,000 ને 3,000 વડે ભાગી નાખો અને જવાબ શોધો કેટલો આવ્યો. આ બે જવાબની સરખામણી કરો એટલે માની લો કે 72,000 ભાગ્યા 1,800 એટલે 40 આવ્યા અને 1,20,000 ભાગ્યા 3,000 બરાબર બી 40 આવ્યા એટલે આ સંપૂર્ણ ચલિત થયો. તે જ રીતે તમારી મજૂરીની અંદર 54,000 ભાગ્યા 1,800 એટલે 30 આવશે અને 90,000 ભાગ્યા 3,000 એટલે 30 આવ્યા એટલે સંપૂર્ણ ચલિત. એટલે છેલ્લા બે અને પહેલા બે એ તમને સમજાઈ ગયા. હવે તેવું જાળવણીમાં કરો.
15,400 ભાગ્યા 1,800 અને 19,000 ભાગ્યા 3,000, તો બંનેનો જવાબ જુદો જુદો આવશે. એટલે કેવો ખર્ચ થયો? અર્ધચલિત ખર્ચ. એટલે એમાં કેટલો સ્થિર છે અને કેટલો ચલિત છે તે આપણે શોધવું પડે. તો એની આપણે ગણતરી સમજીશું. સમજવું એકદમ સરળ છે. 100% 3,000 એકમો, તો 60% 1,800, 80% 2,400. હવે જુઓ, ચલિત ખર્ચાઓમાં તમને સમજાવી દીધું. એ તમારા આવ્યા અને સીધી મજૂરીમાં સમજાવી દીધું. હવે 60% તમારા જાળવણી ખર્ચ 15,400 રૂપિયા છે અને 100% 19,000 છે. એટલે બેનો તફાવત, ટકાનો તફાવત એ 40% અને રૂપિયાનો તફાવત 3,600. એટલે 40% લેવલ ઉપર તમારો ખર્ચ કેટલો છે? 3,600. તો 60% કેટલો? એટલે તમને મળશે 5,400 રૂપિયા. એ તમારો ચલિત ખર્ચ થયો. કેવી રીતે શોધ્યું? 60% 15,400 અને 100% 19,000. એટલે ટકાનો તફાવત 40% અને રૂપિયાનો તફાવત 3,600. તો 60% તમારા કેટલા આવે? 5,400. એ કયો ખર્ચ થયો? ચલિત ખર્ચ. હવે 15,400 માંથી 5,400 બાદ કરો તો 10,000 આવ્યો. એ કયો ખર્ચ થયો? તમારો સ્થિર ખર્ચ થયો. ગણતરી એકદમ સરળ છે. તે જ પ્રમાણે પાવરનો ખર્ચ શોધો. એટલે પાવર, તમારો જે ખર્ચ આવશે તેને તમે સ્થિર અને ચલિતમાં વહેંચી નાખો. એટલે જાળવણી ખર્ચ 15,400, 19,000 અને પાવરનો ખર્ચ 15,200, 20,000. હવે આપણે માટે બજેટ બનાવવું સરળ રહેશે. 60% 1,800 એકમ છે, 80% 2,400 અને 100% 3,000. એટલે 1,800 ગુણ્યા 40 બરાબર 72,000, 96,000, 1,20,000. સીધી મજૂરી 1,800 ગુણ્યા 30 બરાબર 54,000, 72,000, 90,000. હવે અહીંયા તમને જેમ આગળના દાખલામાં સમજાવેલું તેમ અહીંયા આપણે અર્ધચલિત ખર્ચાઓની રીતે બજેટ બનાવીએ. તેમાં પહેલું જાળવણી. ચલિત એકમ દીઠ તમને મળે છે 3 રૂપિયા, એટલે 5,400, 7,200 અને 9,000. અને સ્થિર ખર્ચ તમે શોધી નાખ્યો છે. કેટલો આવે છે? 10,000, 10,000 અને 10,000. પાવર ચલિત ખર્ચ 4 રૂપિયા આવ્યો, એટલે 7,200, 9,600 અને 12,000. અને સ્થિર ખર્ચ 8,000 આવ્યો, એટલે દરેક લેવલ માટે 8,000. હવે સંપૂર્ણ સ્થિર ખર્ચાઓમાં વીમો અને ઘસારો આપ્યો છે. વીમો 5,000 છે અને ઘસારો છે તમારો 10,000 રૂપિયા. હવે એ બધાનું કુલ મારો ટોટલ એ કુલ ખર્ચ 60% એટલે 1,800 એકમોએ 1,71,600 થયા. એકમ દીઠ શોધવા હોય તો એને 1,800 વડે ભાગી નાખો તો કેટલો આવશે? 95.33. તે જ રીતે 2,400 એકમોએ 90.75 અને 3,000 એકમોએ 88 રૂપિયા.
આ પણ શું દર્શાવે છે કે જો તમે વધુ ઉત્પાદન શક્તિએ ઉત્પાદન કરો તો એકમ દીઠ તમારી પડતર પણ કેવી જાય? નીચી જાય. આ દાખલો બીજી રીતનો હતો. આશા રાખું છું તમને સમજાઈ ગયો હશે. આથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો. થેન્ક યુ વેરી મચ. સો નાઇસ ઓફ યુ.